ગુજરાતમાં પોલીસની નોકરીને આજે પણ હજારો યુવાનો સપનાની જેમ જુએ છે. વર્દી પહેરી સમાજની સુરક્ષા કરવાની આ ઈચ્છા પાછળ ગૌરવ અને જવાબદારી બંને જોડાયેલી છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3 પોલીસ કર્મીઓના આપઘાતે સમગ્ર પોલીસ બેડાને હચમચાવી દીધું છે. અને આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું પોલીસ વિભાગ પોતાના જ કર્મચારીઓની માનસિક અને સામાજિક સુરક્ષા કરવામાં નિષ્ફળ જઈ રહ્યો છે? આ દુઃખદ ઘટનાઓ પાછળ કામનું ભારણ, સતત દબાણ અને માનસિક થાક મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ ફોર્સ છેલ્લા કેટલાય સમયથી વધતા ગુનાઓ, વીઆઈપી બંદોબસ્ત, રાજકીય કાર્યક્રમો, તહેવારો, ચૂંટણી અને અવિરત ફરજના ભારણ હેઠળ દબાયેલી છે. એક તરફ વસ્તી વધે છે, સમસ્યાઓ વધે છે, પરંતુ બીજી તરફ ભરતી અને સંસાધનોની અછત યથાવત રહે છે. તેના કારણે એ જ પોલીસકર્મી પર અનેક જવાબદારીઓ આવી પડે છે. આ દબાણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 3 આપઘાતની ઘટનાઓ સામે આવી છે, જેણે સમગ્ર તંત્રને ઝઝૂમી ઉઠવા મજબૂર કરી દીધું છે. સૌપ્રથમ 22 જાન્યુઆરીએ ભરૂચમાં એલઆઈબી શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમારે પોતાના ભરૂચ હેડક્વાર્ટરના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. આ ઘટનાએ સાથી કર્મચારીઓ અને પરિવારને સ્તબ્ધ કરી દીધા. ત્યારબાદ ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે પોતાની કારમાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ અને બાદમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું. પરિવારજનો અને સાથીઓના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા કેટલાય સમયથી માનસિક તણાવ અને માનસિક અસ્વસ્થતાની સમસ્યાઓથી પીડાતા હતા. હવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ પોતાના પેથાપુર સ્થિત નિવાસ સ્થાને ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જાણવામાં આવે છે કે તેઓ એક સિક લીવ પર હતા અને પોતાના બાળકોને શાળાએ મૂક્યા બાદ ઘરમાં એકલા રહી આ કઠોર પગલું ભરી દીધું હતું. આ ત્રણેય ઘટનાઓ બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા મારફતે દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકારને આત્મચિંતન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે 24 કલાકમાં 3 પોલીસ કર્મીઓનું જીવન ટૂંકાવવું એ માત્ર સંયોગ નથી, પરંતુ તે સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસ કર્મીઓ સતત તણાવ, લાંબા સામના કલાકો, પરિવારથી દૂર રહેવાની ફરજ અને માનસિક દબાણ વચ્ચે કામ કરે છે, ત્યારે સરકાર અને તંત્રની જવાબદારી બને છે કે તેઓના માનસિક સ્વાસ્થ્ય, આરામ અને સુરક્ષા માટે સુધારાત્મક પગલાં લે. આ તમામ દુઃખદ ઘટનાઓ આજે એક મોટો સવાલ છોડી જાય છે. શું સમાજની સુરક્ષા માટે દિવસ રાત લડતા પોલીસ કર્મીઓ પોતે સુરક્ષિત છે? શું તેમના દુઃખ, તણાવ અને માનસિક થાકને સમજવા કોઈ વ્યવસ્થા છે? કે પછી આવી ઘટનાઓ માત્ર આંકડા બનીને ભૂલી જવામાં આવશે? તપાસ એજન્સીઓ ત્રણેય કેસમાં ચોક્કસ કારણો શોધી રહી છે, પરંતુ 24 કલાકમાં બનેલી આ 3 ઘટનાઓ સિસ્ટમની અંદર ચાલી રહેલા દબાણ અને સંઘર્ષની વાત કહે છે. હવે જોવાનું રહ્યું કે સરકાર અને પોલીસ વિભાગ આમાંથી શું શીખ લે છે અને શું વાસ્તવમાં કોઈ નીતિગત અને માનવીય બદલાવ લાવવામાં આવે છે કે નહીં. તમારો મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.